ગુડ મોર્નિંગ. તમે બધાએ સાતમ આઠમની રજાઓ ખૂબ સારી રીતે માણી હશે. આજે આપણે હવે સ્વાધ્યાય આ પ્રકરણ 3માં આપણે હવે થોડુંક આગળ વધીએ. તમે 3.1 અને 3.2 તમારી રીતે કર્યું હશે. હવે તો આપણે હવે આજે થોડુંક આગળ શીખીએ. મુદ્દો છે કે જે બિંદુના યામ આપેલા હોય તે બિંદુનું નિરૂપણ. જે બિંદુના યામ આપેલા હોય તે બિંદુનું નિરૂપણ. તો અત્યાર સુધી અહીંયા જુઓ, આપણે દાખલા તરીકે ધારો કે બિંદુના યામ 3, 5 છે. તો યામ સમતલમાં આ બિંદુનું નિરૂપણ કરવું છે. તો આપણે યામાક્ષો દોરી અને બંને યામાક્ષો પર 1 સેન્ટીમીટરના એક એકમ પસંદ કરી તેમને એકમ તરીકે દર્શાવીશું. બિંદુના યામ તો અહીંયા આપણે શું કરશું, એક્સ અક્ષની ધન બાજુએ એકમ અંતરે 1, 2, 3, 4, 5, 6 એવી રીતે બિંદુ લેશું. એક્સ અક્ષની ડાબી ઉગમ બિંદુથી ડાબી બાજુએ અથવા તો ઋણ દિશામાં એકમ અંતરે -1, -2, -3, -4, -5 લેશું. એવી જ રીતે વાય અક્ષમાં ધન દિશામાં એકમ અંતરે 1, 2, 3, 4 લેશું. ઋણ દિશામાં -1, -2, -3, -4, -5 લઈશું. હવે આપણે બિંદુના યામ 3, 5 છે તેને આપણે યામ સમતલ ઉપર દર્શાવવું છે. તો આપણે કઈ રીતે દર્શાવશું? તો અહીંયા એક્સ યામ 3 છે અને વાય યામ 5 છે. બંને ધન છે એટલે પહેલા ચરણમાં આવશે. એટલી તો આપણને ખબર પડી ગઈ. તો આપણે શું કરશું, એક્સ અક્ષ ઉપર 3 એકમ અંતરે જશું અને ત્યાંથી વાય એકમ 5 છે એટલે 5 એકમ અંતરે આપણે ઉપર તરફ જશું અને ત્યાં જે આપણને બિંદુ મળે એ બિંદુને આપણે 3, 5 તરીકે ઓળખશું. એને આપણે કહીશું પી. આ જ રીતે આપણે બીજા બિંદુઓ પણ દર્શાવી શકીએ. દાખલા તરીકે બિંદુ 5 અને -4 યામ છે તો એને આપણે કઈ રીતે દર્શાવશું? તો કે એક્સ યામ +5 છે એટલે એક્સ અક્ષની ધન દિશામાં જશું અને વાય યામ ઋણ છે એટલે અહીંયા 5 એકમ અંતરે આવ્યા પછી વાયની ઋણ દિશામાં આપણે 4 એકમ જઈશું અને એ બિંદુને આપણે ક્યુ કહેશું, એના યામ થશે 5 - 4. તો આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ચાલો આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 3 છે. યામ સમતલમાં બિંદુઓ 5, 0, 0, 5, 2, 5, 5, 2, -3, 5, -3, -5, 5, -3 અને 6, 1 ને દર્શાવો. તો આપણે ઉપરની માફક જ એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને લંબ દોરીશું. જ્યાં બે છેદે ત્યાં એક ઉગમ બિંદુ લેશું અને 1 સેમી બરાબર 1 એકમ લઈ આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર જમણી એટલે કે ધન દિશામાં અને ઋણ દિશામાં 1 સેન્ટીમીટરના અંતરે 1, 2, 3, 4 એવી રીતે લઈશું. વાય એક્સ અક્ષની ઋણ દિશામાં -1, -2, -3 લઈશું. એવી જ રીતે વાય અક્ષની ધન દિશામાં આપણે +1, +2, +3, +4 એવી રીતે છે. એ જ રીતે ઋણ દિશામાં વાય અક્ષની ઋણ દિશામાં -1, -2, -3 વગેરે આપણે બિંદુઓ લઈશું. હવે જુઓ, સૌથી પહેલા આપણે દર્શાવવું છે બિંદુ 5, 0. તો એક્સ યામ 5 છે તો એક્સ અક્ષ ઉપર 5 એકમ અંતરે જઈશું. વાય યામ 0 છે. તો આ બિંદુએથી આપણે વાય અક્ષ ઉપર લંબ દોરીએ તો એ 0 ઉગમ બિંદુ આગળ આવે છે. માટે આ જ બિંદુ આપણું થશે એટલે કે 5, 0 એ જ આપણું બિંદુ થશે. એ જ રીતે બીજું છે 0, 5. તો વાય અક્ષ ઉપર એક્સ યામ હંમેશા 0 આવે, એક્સ અક્ષ ઉપર વાય યામ 0 આવે. તો વાય અક્ષ ઉપર બિંદુ આવશે અને 5 એકમ અંતરે આવશે. કારણ કે અહીંયાથી આપણે એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ તો એ ઉગમ બિંદુ 0 આગળ આવશે એટલે એક્સ યામ 0 થશે અને વાય યામ 5 થશે. એટલે આ આપણું બિંદુ થશે. ચાલો, એવી જ રીતે
બીજું બિંદુ છે 2, 5. તો 2, 5 માટે એક બંને ધન છે એટલે પહેલા ચરણમાં આવશે આપણે 2 એકમ જેટલું એક્સ અક્ષની ધન દિશામાં જશું અને પછી 5 એકમ ઉપરની દિશામાં વાય અક્ષની ધન દિશામાં જશું. તો ત્યાં જે બિંદુ મળશે એ આપણને 2, 5 મળશે. અથવા 2 એક્સ અક્ષ 2 અને વાય અક્ષ 5 બેયને ઉપરથી લંબ દોરતા એ લંબ જ્યાં છેદે એ આપણું બિંદુ થાય. આ રીતે આપણે બિંદુ મેળવી શકીશું. ચાલો એ જ રીતે 5, 2 એ પણ પ્રથમ ચરણમાં આવશે. 5 એક્સ ઉપર 5 અને વાય ઉપર 2 બંને ઉપરથી લંબ દોરશું તો જ્યાં ભેગા થાય ત્યાં આપણું બિંદુ મળશે. અથવા એક્સ અક્ષ ઉપર 5 એકમ જઈએ અને વાય અક્ષની ધન દિશામાં 2 એકમ જઈએ એટલે આપણને 5, 2 બિંદુ મળી જશે. આ જ રીતે -3, 5, -3, -5 આ બિંદુઓને પણ આપણે દર્શાવી શકીએ. દાખલા તરીકે -3 અને 5 તો એક્સ અક્ષની ઋણ દિશામાં -3 અને વાય અક્ષની ધન દિશામાં 5 એકમ ચાલીએ એટલે આપણને જે બિંદુ મળે એ -3, 5 દર્શાવે છે. જ્યારે એક્સ અક્ષ ઉપર ઋણ દિશામાં 3 એકમ અને ત્યાંથી વાય અક્ષની ઋણ દિશામાં 5 એકમ ચાલીએ એટલે આપણને જે બિંદુ મળે એ બિંદુ મળશે -3, -5. અથવા તો હવે આપણે આગળ આ જ રીતે આપણે બીજા બિંદુઓ પણ આપણે શોધી શકીએ છીએ. 5, -3 અને 6, 1 તો એક્સ અક્ષની ધન દિશામાં 5 એકમ અને વાય અક્ષની ઋણ દિશામાં 3 એકમ ચાલીએ તો આપણને જે બિંદુ મળે એ 5, -3 છે. અથવા એક્સ અક્ષ ઉપર 5 અને વાય અક્ષ ઉપર -3 જ્યાં છે ત્યાંથી આપણે બંને બાજુ રેખાખંડ દોરશું તો એ રેખાખંડ જ્યાં છેદશે ત્યાં આપણને 5, -3 બિંદુ મળશે. આ બિંદુ ચોથા ચરણમાં આપણને મળશે. ચાલો હવે આપણે દર્શાવીએ 6, 1. તો 6, 1 છે એ પહેલા ચરણમાં મળશે. એક્સ યામની ધન દિશામાં 6 એકમ અને વાય યામની ધન દિશામાં 1 એકમ અંતર ચાલતા જે આપણને બિંદુ મળશે એ 6, 1 અથવા 6 એક્સ અક્ષ ઉપર 6 અને વાય અક્ષની ધન દિશામાં 1 એ બંને ઉપરથી લંબ રેખાખંડ દોરીએ તો જ્યાં ભેગા થાય એ બિંદુ આપણને મળે એ બિંદુને આપણે 6, 1 બિંદુ કહીશું. આ રીતે આપણે બધા બિંદુઓને દર્શાવી શકીએ છીએ. ચાલો એવી જ રીતે યામ સમતલમાં નીચેની ક્રમયુક્ત જોડ XY દર્શાવો. સ્કેલમાં પેક્સેમી બરાબર 1 એકમનો ઉપયોગ અક્ષો ઉપર કરો. જો ઉદાહરણ નંબર 4 તો આપણે શું કરીશું? આની જેમ જ ઉદાહરણ 3ની જેમ જ આપણે કરીશું. સૌપ્રથમ એક્સ અક્ષ અને વાય અક્ષ દોરશું. જેમ આપણે ઉદાહરણ 3માં દોર્યાવી રીતે ઉગમ બિંદુ મેળવીશું. ધન દિશામાં 1 સેમી અંતરે 1 એકમ એવી રીતે આગળ 1, 2, 3, 4, 5 એવી રીતે આગળ લેશું. વાય અક્ષની ધન દિશામાં 1, 2, 3, 4 એકમ અંતરે લેશું. એક એકમ અંતરે આગળ જતા જઈશું. એવી જ રીતે એક્સ અક્ષની ઋણ દિશામાં પણ આવી જ રીતે -1, -2, -3 અને એ જ રીતે આપણે વાય અક્ષની ઋણ દિશામાં પણ લઈશું. હવે સૌથી પ્રથમ આપણે બિંદુ લઈએ -x બરાબર x યામ -3 y યામ 7. તો એના માટે આપણે શું કરીશું? -3 અને y યામ 7. તો x અક્ષ ઉપર -3 એકમ લઈશું. ત્યાંથી વાય અક્ષની ધન દિશામાં આપણે 7 એકમ લઈશું. તો ત્યાં જે બિંદુ મળશે એ -3, 7 છે. એવી રીતે 0, -3.5 તો x યામ 0 છે એટલે એ વાય અક્ષ ઉપર આવે અને 3.5 -3.5 છે એટલે એ વાય અક્ષની ઋણ દિશામાં 3
અને -3 અને -4ની બરાબર મધ્યમાં આવતું બિંદુ એ આપણું બિંદુ થશે, કારણ કે આના ઉપરથી આપણે એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ તો એ 0 આગળ આવે છે. તો અહીંયા એક્સ એમ 0 થશે અને વાય એમ -3.5 થશે. આ જ રીતે આપણે -1 -3 તો એક્સ અક્ષની ઋણ દિશામાં -1 અને વાય અક્ષની ઋણ દિશામાં 3 એકમ, 1 એકમ એક્સ અક્ષની ઋણ દિશામાં અને 3 એકમ વાય અક્ષની ઋણ દિશામાં જશું એટલે આપણને -1 -3 બિંદુ મળશે. આ જ રીતે આપણને 4 4 2 -3 આ બિંદુઓ પણ મળશે. એ તમારી જાતે હવે તમે શોધજો. બરાબર છે. ટૂંકમાં તમે આ રીતે અલગ અલગ આપેલા હોય બિંદુઓ, યામ આપેલા હોય તો એના ઉપરથી તમે બિંદુઓ શોધી શકશો. હવે સ્વાધ્યાય 3.3 એના પહેલો દાખલો છે કે કયા ચરણમાં અથવા કયા અક્ષ ઉપર -2 4 આ બધા બિંદુઓ છે, તમારા જવાબની ચકાસણી બિંદુઓને યામ સમતલમાં દર્શાવી કરો. તો આપણને આ બધા દાખલા હવે સમજાય એવા છે, આવડે એવા છે, તો એ તમારી જાતે દર્શાવશો. બરાબર છે. છતાં જો તમને ન સમજાય, ન ખબર પડે તો ફરીથી તમને હું પછી સમજાવીશ. પણ ત્યાં સુધીમાં તમારી રીતે જાતે પ્રયત્ન કરી અને સ્વાધ્યાય 3.3ના દાખલા જાતે ગણજો. આ ઉપરાંત નવનીતમાં જે વધારાના દાખલાઓ આપેલા હોય, ખાલી જગ્યાઓ, એ બધું તમારી જાતે કરજો. જો તમારી પાસે પ્રેક્ટિસ વર્કબુક હોય તો પ્રેક્ટિસ વર્કબુકમાંથી દાખલા ગણજો, નહીંતર હું તમને મારી બુકમાંથી ફોટા પાડી અને તમને લેસન આપીશ. ઓકે, ઘરે રહો, સલામત રહો. F6